નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં પોયમ નંબર 2 પેન્સિલ એના કવિ છે જયંત પરમાર પાર્ટ 1 માં આપણે અભ્યાસ કરીશું. આ પેન્સિલ નામનું જે કાવ્ય છે એમાં જે કવિ છે એની દીકરી, નાનકડી દીકરી, એ એક સફેદ કાગળ ઉપર પેન્સિલ વડે જુદા જુદા અવનવા ચિત્રો દોરે છે. બરાબર છે, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. અને જ્યારે નિશાળના શિક્ષક જુદા જુદા ઘણા પ્રકારના ચિત્રો દોરે છે, પણ જ્યારે સ્કૂલના શિક્ષક એને ગૃહ કાર્ય સોંપે છે ત્યારે એ ગુસ્સામાં આવી જાય છે અને એને હોમવર્ક કરવું પડે. તેથી આ ચિત્રો ન દોરી શકે અને સ્કૂલના ટીચર જ્યારે એને હોમવર્ક આપે છે તો હોમવર્ક કરવું પડે. તેથી ગુસ્સામાં આવી અને છોકરી છે એ પેન્સિલની અણી છે એ સફેદ કાગળ ઉપર એની અણી ભાંગી નાખે છે અને સફેદ કાગળનું જે આકાશ એટલે કે જે સફેદ કાગળ છે એની ઉપર પેન્સિલનો ભૂકો છે એ રહી જાય છે અને એ સફેદ કાગળ છે આ કોઈ પેન્સિલથી ભરાઈ જાય છે. એ આ કાવ્યમાં આ બાબત બધી આવે છે, જેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે, જોઈએ. કવિ કહે છે, માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાનકડી વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, એક પેન્સિલ પ્રગટાવે છે. ટુ લાઇટ એટલે કે પ્રગટાવવું. લેખક કહે છે જયંત પરમાર, મારી દીકરી, વહાલી નાનકડી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ પ્રગટાવે છે એટલે કે પેન્સિલ એ તૈયાર કરે છે. વિથ અ શાર્પનર એટલે કે શાર્પનર વડે પેન્સિલ છે એ પ્રગટાવે છે એટલે કે શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે. બરાબર, શાર્પનરથી પેન્સિલની અણી એ બનાવે છે. The sky of the white paper begins to be filled with light. સફેદ કાગળનું આકાશ એટલે કે સફેદ કાગળનું આકાશ એટલે કે જે સફેદ કાગળ છે એ begins to be filled with light, એ પ્રકાશથી ભરાવા લાગે છે. એટલે કે સફેદ કાગળ છે એ પ્રકાશથી ભરાવા લાગે છે એટલે કે એમાં એ લેખકની દીકરી, કવિની દીકરી છે એ જુદા જુદા ચિત્રો દોરવા લાગે છે. એટલે કે સફેદ કાગળનો આકાશ છે એ પ્રકાશથી ભરાવા લાગે છે એટલે કે જુદા જુદા ચિત્રોથી ભરાવા લાગે છે. કેવા ચિત્રો કવિની દીકરી છે એ સફેદ કાગળ ઉપર દોરે છે? તો કે બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષની સાથે ઉડતું કાળું પક્ષી, વૃક્ષની સાથે ઉડતું કાળું પક્ષી, એવું ચિત્ર કવિની દીકરી દોરે છે સફેદ કાગળના આકાશ ઉપર એટલે કે સફેદ કાગળ ઉપર. બરાબર. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકઅપ, મોર છે એની આંખ ઉપર ચશ્મા. ગ્લાસીસ એટલે ચશ્મા. મોરની આંખ ઉપર ચશ્મા. પેલું ચિત્ર કયું દોર્યું સફેદ કાગળના આકાશ ઉપર કવિની દીકરી? તો કે વૃક્ષની સાથે ઉડતું કાળું પક્ષી, એવું એક ચિત્ર દોર્યું. બીજું ચિત્ર કયું દોર્યું? ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકઅપ, મોર છે એની આંખ ઉપર ચશ્મા. બીજું ચિત્ર. હવે ત્રીજું ચિત્ર, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતો અગ્નિ રથ. ત્રીજું ચિત્ર કયું દોર્યું? તો કે હવામાં ઉડતો અગ્નિ રથ, એવું ચિત્ર દોર્યું. ચેરિયટ એટલે રથ, હવામાં ઉડતો અગ્નિ રથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન, એક એવું ચિત્ર દોર્યું. રસ્તા પર ચાલતું વિમાન. બરાબર, એક એવું ચિત્ર દોરે છે. The airplane walking on the road. The lion having a conversation with the cow. પછી એના પછીનું ચિત્ર છે ગાયની સાથે વાતો કરતો સિંહ. હવે ગાયની સાથે વાતો કરતો સિંહ.
એવું એક ચિત્ર દોર્યું છે. બરાબર. કન્વર્સેશન એટલે વાતચીત. કન્વર્સેશન એટલે વાતચીત. ગાયની સાથે વાતચીત કરતો સિંહ, એક એવું ચિત્ર દોર્યું. A one-eyed sun on the black tree. કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય, એવું એક ચિત્ર દોર્યું. With a patch of cloud over it. અને તેની ઉપર વાદળનો એક ધબ્બો એટલે કે વાદળનો એક ટુકડો. કાળું વૃક્ષ છે, એ કાળા વૃક્ષની ઉપર એક આંખવાળો સૂર્ય અને એની ઉપર વાદળનો એક ધબ્બો. પેચ એટલે જમીનનો ટુકડો થાય. પેચ અહીંયા જમીનનો ટુકડો થાય, અહીંયા વાદળનો એક ટુકડો છે, વાદળનો એક ધબ્બો છે. બરાબર. એક કાળા વૃક્ષની ઉપર એક આંખવાળો સૂર્ય અને એની ઉપર વાદળનો એક ટુકડો, વાદળનો એક ધબ્બો, એવું ચિત્ર દોર્યું. A blue fish flying on the forehead of the cloud. વાદળું છે એ વાદળાની લલાટ પર ઉડતી ભૂરી માછલી. વાદળની લલાટ પર ઉડતી ભૂરી માછલી. બ્લુ ફિશ, બ્લુ એટલે ભૂરું, બરાબર છે. ફોરહેડ એટલે કપાળ. ફોરહેડ એટલે કપાળ. કપાળ અથવા તો લલાટ. હવે એના પછીનું ચિત્ર દોર્યું છે. કયું ચિત્ર? તો કે વાદળની લલાટ પર ઉડતું ભૂરી, વાદળની લલાટ પર ઉડતી ભૂરી માછલી, એટલે કે વાદળના કપાળ પર ઉડતી ભૂરી માછલી. The yellow butterfly swimming in the waterfall. પાણીના ધોધમાં તરતું પીળું પતંગિયું. વોટરફોલ એટલે પાણીનો ધોધ. પાણીના ધોધમાં તરતું પીળું પતંગિયું. આવા ચિત્રો જે કવિની દીકરી છે એ સફેદ કાગળના આકાશ ઉપર દોરે છે. આટલા મેં ચિત્રો તમને કીધા. આટલા ચિત્રો કવિની દીકરી છે જયેશ પરમાર, એ કવિની દીકરી છે એ સફેદ કાગળ ઉપર દોરવામાં વ્યસ્ત છે. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. ઇન હર એક્સ્ટેસી, તેના અતિ આનંદમાં. એક્સ્ટેસી એટલે અતિ આનંદ. એક્સ્ટેસી અતિ આનંદ. મારી દીકરી, વહાલી દીકરી, તેના અતિ આનંદમાં. ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. મારી વહાલી દીકરી તેના અતિ આનંદમાં. બાળક છે, સ્વાભાવિક છે, બાળકની જે ક્રિએટિવિટી હોય છે, સર્જનાત્મક શક્તિ હોય છે, એના કારણે એ બાળક છે એ જુદા જુદા અવનવો ચિત્રો દોરતા હોય છે. અને કવિની દીકરી છે એ તેના અતિ આનંદમાં વ્યસ્ત છે વિચિત્ર ચિત્રો દોરવામાં. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. બાળક હંમેશા પોતાના આનંદમાં એ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતું હોય છે. અને અહીંયા કવિની દીકરી છે એ તેના અતિ આનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. મેં કીધા એ પ્રમાણે વિચિત્ર કે ગાયની સાથે વાતો કરતો સિંહ એ વિચિત્ર છે બાબત. પછી રસ્તા પર ચાલી જતું વિમાન એ વિચિત્રતા છે. પછી પાણીના ધોધ છે એમાં તરતું પીળું પતંગિયું, આ બધી બાબતો વિચિત્ર છે. બરાબર. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે શાળાના શિક્ષક gives her homework, તેણીને ગૃહ કાર્ય આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી દીકરી, મારી વહાલી ઢીંગલી, ડોલ એટલે ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી છે એ ભાંગી નાખે છે. પણ મારી વહાલી દીકરી તેની અતિ આનંદમાં
સફેદ કાગળ ઉપર આવા વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પણ જ્યારે શાળાના શિક્ષક તેણીને ગૃહ કાર્ય આપે છે એટલે ગૃહ કાર્ય કરવું પડે તો આ ચિત્રો ન દોરી શકાય, એટલે તેણી મારી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણી છે એ સફેદ કાગળ ઉપર ભાંગી નાખે છે. એની એંગર ગુસ્સામાં and the candle of the pencil, અને પેન્સિલની મીણબત્તી એટલે કે પેન્સિલ છે એ આખી પેન્સિલ એને કેન્ડલ એટલે મીણબત્તી, બરાબર. અને પેન્સિલની મીણબત્તી છે એ is extinguished અને એ ઓલવાઈ જાય છે, એટલે કે પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે, એટલે કે પેન્સિલની અણી છે એ ભાંગી નાખે એટલે પેન્સિલ કામ કરતી બંધ થઈ જાય. એટલે કવિ એમ કહે છે કે પેન્સિલની અણી જ્યારે મારી દીકરી ભાંગી નાખે છે, જ્યારે શાળા શિક્ષક હોમવર્ક આપે છે ત્યારે પેન્સિલની મીણબત્તી છે એટલે કે પેન્સિલ છે ઇઝ એક્સટિંગ્વિશ્ડ, એ ઓલવાઈ જાય છે, એટલે કે પેન્સિલ કામ કરતી બંધ થઈ જાય છે. ટુ એક્સટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું, એક્સટિંગ્વિશ, ટુ એક્સટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું. Only the smoke remains, માત્ર ધુમાડો રહે છે. જ્યારે પેન્સિલની અણી ભાંગી નાખે છે કવિની દીકરી, ત્યારે પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે અને માત્ર ધુમાડો રહે છે. ક્યાં? તો કે ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળના આકાશ ઉપર. એટલે કે સફેદ કાગળ છે એ આ કોઈ પેન્સિલના ભૂકો છે એને કવિ પેન્સિલના ભૂકાને ધુમાડો કહે છે, સ્મોક કહે છે, બરાબર. સ્મોક એટલે ધુમાડો. રિમેન એટલે રહેવું, અને સફેદ કાગળ છે એ સફેદ કાગળ પર માત્ર વધે છે ધુમાડો, એટલે કે પેન્સિલનો ભૂકો છે એ પેન્સિલનો ભૂકો એ સફેદ કાગળ છે એ સફેદ કાગળ ઉપર પેન્સિલનો ધુમાડો રહે છે. હવે આ પેન્સિલ નામના કાવ્યમાં કવિ જયંત પરમાર છે એ એમ કહે છે કે મારી દીકરી છે એ જુદા જુદા ચિત્રો દોરવા વ્યસ્ત છે. ક્યાં દોરે છે? તો કે પેન્સિલ વડે અને શાર્પનર વડે પેન્સિલને પહેલા વહેલું તો પ્રગટાવે છે, પછી તેણી જુદા જુદા ચિત્રો દોરે છે અને એકદમ અવનવા. અને એ અવનવા શું કામ હોય છે કે તો બાળ સહજ વૃત્તિના કારણે નાના બાળકો આવા ચિત્રો દોરવામાં હંમેશા વ્યસ્ત હોય જ છે, બરાબર છે. સ્કૂલ ટાઈમમાં જ્યારે બાળકો કેજીમાં પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હોય ત્યારે જ્યારે નવરા હોય છે, ફ્રી પીરિયડ હોય છે, ત્યારે આ બાળકો પોતાને મનગમતા ચિત્રો વિચિત્ર પ્રકારના દોરતા હોય છે, જે આપણે ઘણીવાર એના ફૂલ સ્કેલના ચોપડામાં પણ જોતા હોય છે. તો અહીંયા કવિ છે એ કવિની દીકરી સફેદ કાગળ છે એની ઉપર અવનવા જુદા જુદા ચિત્રો દોરે છે. અને ચિત્રો ક્યાં ક્યાં છે? તો કે વૃક્ષની સાથે ઉડતું કાળું પક્ષી, મોરની આંખ પર ચશ્મા, હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા પર ચાલતું વિમાન, ગાયની સાથે વાતો કરતો સિંહ, કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય અને એની ઉપર વાદળાનો એક ધબ્બો એટલે કે વાદળાનો એક ટુકડો ભાગ, પછી વાદળના કપાળ પર ઉડતી ભૂરી માછલી. હવે વિચાર કરો, અહીંયા વાદળનું કપાળ છે એની ઉપર ઉડતી ભૂરી માછલી કહેવામાં આવે. હકીકતમાં વાદળ છે એમાં માછલી ક્યારે ઉડે નહીં, પણ ચિત્ર એવું વિચિત્ર દોર્યું છે કે વાદળના કપાળ પર ઉડતી ભૂરી માછલી અને પાણીના ધોધમાં તરતું પીળું પતંગિયું, બરાબર. આ લેખકની દીકરી એના અતિ આનંદમાં આવા વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પણ એને ગુસ્સો આવે છે. ક્યારે ગુસ્સો આવે છે? કે જ્યારે શાળા શિક્ષક એને હોમવર્ક આપે છે ત્યારે. શું કામ ગુસ્સો આવે છે? કારણ કે હોમવર્ક આપવાથી હોમવર્ક કરવું પડે અને આ વિચિત્ર ચિત્રો દોરી ન શકાય આનંદમાં. અને બાળ સહજ વૃત્તિ હોય છે તો એ આનંદમાં એ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં એને મજા આવતી હોય છે, પણ જ્યારે હોમવર્ક કરવાની વાત આવી તો એને ગુસ્સો આવી જાય છે અને એને એમ થાય છે ઘરમાં મારે હોમવર્ક કરવું પડશે, હું ચિત્રો દોરી નહીં શકું. એટલે તેણી ગુસ્સામાં કવિ કહે છે પ્રમાણે પેન્સિલની અણી છે ટીપ ટીપ એટલે અણી
ધુમામાં ભાગી નાખે છે અને પેન્સિલની મીણબત્તી એક્સટિંગ્વિશ એટલે કે ઓલવાઈ જાય છે અને માત્ર સફેદ કાગળના આકાશમાં રહે છે ધુમાડો, એટલે કે જે પેન્સિલનો ભૂકો છે એ સફેદ કાગળ ઉપર છવાઈ જાય છે અને ચિત્રો દેખાતા બંધ થઈ જાય છે અને સફેદ કાગળ આખું પેન્સિલના ભૂકાથી આખું ઢકાઈ જાય છે. એટલે કવિની દીકરી ગુસ્સામાં આવું કરે છે. બરાબર છે. તો હવે અહીંયા આપણે પોએમ 2 પેન્સિલ છે એનો અભ્યાસ કર્યો. બરાબર છે. આપણે આટલું આ કાવ્યમાં રાખશું. પેન્સિલ પોએમ 1 પોએમ 2 પેન્સિલ પાર્ટ 1 માં આટલું આપણે રાખશું. ધન્યવાદ.